દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ભાઈ ચિંતા કરશો નહીં, આપણે ને પોકી જાય છીએ. હું ચિંતા કરશો નહીં. ઉભા રહ્યો તમે. બોના ઉભો કરી. બોલતો નહીં બોનો. શું કરો બોલો? દેખતા નહીં. ચિંતા કરશો ભાઈ. જલ્દી ભગતભાઈ ટોકો પાડજો. બે ફોન થઈ ગયો જોજો. જોજો અમાર ભોળો બોલતોય નહીં યાર. ભોળા વચન કહી દે ઓવા હા ખો ખજો ઓને હાફ નહીં કહી રહ્યો. હા અજગર કહી રહ્યો છે. ઓવા પણ ગમે તે કરી કોમ કરો. જોજો ભોળો વજો બોલતો નહીં એમાં. તો કજી કોમ કરો કે યાર એ કોમ કરો. મોજે પાણી પણ ના તમે ખાલી પાણી. ઓવા ભગત જેરો ધરો કરજે. અરે જલ્દી કે હા ખો કે પણ કે સપનો બોલો જો પેલા પણ સરપંચ નું કામ થાય પેલા ભોળાને બેઠો કરો કે નહીં કો ખાના ખાય ને તો બધું મારા માથા પર આવી પડે. બાબુ ઉપાધિ વાના નહીં હોત કરે કે ઓને દવાખાને ભેગો કરવો પડે. હા તો બોલો આ તો આગળ બાબુ ભગત આવું કરી હા વખત જમ કરતો એમ કહો દો કે મને જે ઉતારવાન કરો કે નકમ હું તો દવાખાને ભેગો કરું છું. તું તો જે પેન્સિલ આપણે આવલી હતા એ બાબુ તું સપોર્ટ બોલે હતા જે મોડ થાય ને કે પણ સરપંચ નું કામ છે પેલા ઓના ભોળાને બેઠો કરો કે આપણે તો સરપંચ ના આખે સિરિયસ કેસ કહેવાય નહીં કો થાય તો હું કરું હોત નહીં થાય આપણે સરપંચ ના હાકો આવ્યો પકડ ભોળા ઓ ભોળા કોલ ભાઈ તમે ચિંતા કરશો નહીં આ ભગતજી બધું કરી છે. હું ચિંતા ના કર કશું થયું નહીં ચિંતા ના કરજો કશું નહીં થાય કમ્પ્લીટ થઈ છે. ખબર પડી જાય એટલે કહો. હો કમ્પ્લીટ થઈ છે. અરે જ્યારે ને આટલામાં જ છે આખા શરીરમાં નહીં આવે ચિંતા ના કરશો. સરપંચ આવી ગયા. હું જીલા કોળા ભોળા ને હરું કાઢી શકો તને બહુ કંકોળો હોકળી છે બહુ કંકોળો હોકળી છે હા લઈને જવા તું ચાલ્યા કંકોળો ખાવા સરપંચ ઉભા રહો. પણ સરપંચ ભોળો જીત પકડીને બેઠો તો કંકોળો ખાવો છે. ના ના તારી જીભ રહી ને એ ટટુકડી સપાછી આમ તો કશું ના થોત પણ પેલો નહીં કાઢ્યો કોઈના સેકન્ડ લેતા નહીં આપણે. અલે ભોળાન તો ના ખબર પડે પણ તને તો ખબર પડે કે કોઈ સેકન્ડ લે શક નહીં તું સગનલાલ ને પૂછો ભોળો મનતો તો સગનલાલ વાત સાચી બોલ ભાઈ મારી વાત બોલો વાતો કરશો ને જે કારણ કરો તમે જો ઉભો કરો ભોળા આ બધા ઉભો કે મને જોતા આવડે સોન મને હાફ નહીં કરી રહ્યો શું કાઢ્યું છે તું અજગર ન્યા તો એ હીરો કર્યો છે તું જોયું જોયું બધું એ ફાઈનલ જોયું 100% જો ખાલી તમે આ તો કાલ મેચ થઈ ગયો ખોળા કઈડી તો છે લે આટલા સર એ તો કોઈ કઈડ્યો હું એ કારીગર છું ના હોય ને તો આપણે લઈને જેવ જેવ તાર પછી નકા આખા શરીરમાં જેવ પડી જાય તો મરી જાય ભણો તું હું પડીએ છે ઓહો આપણે લાવ અલે ગમે તે કરીને બેઠો કરો અલે પણ હાથો ખો વાતો તો કરવા દો તો વાતો કરવા આખો દાડો પડ્યો છે ભણો બેઠો તો એટલે વાતો કરીએ છીએ બીજી નહીં વાતો કરતા ઓમાય આયરી અજગર નું કામ છે તમને બોલાયા છે મુઈતાન બાબલો નતો બોલાવા મોકલ્યા આ તો સિરિયસ કેસ કહેવાય હા તાન નહીં કો ખાના ખાય ને તો બધું મારા માથા પર કેવું કહેવાય સિરિયસ કેસ કહેવાય શું સિરિયલ લે અરે સિરિયસ કહેવાય સિરિયલ નહીં સિરિયલ મોસો ને એનું પર છે ઉઠાવજો ઉઠાવો. આવું કર્યું લે લાવ લેવડો બીજો લાવ નહીં લાવવું એટલે આવું કર્યું શાંતિ રાખો કા નહીં કરતો હું એ વસ્તુ ભૂલી ગયો એટલે આ ઉજળી નહીં નાખવાનો નહીં તાવાયો હા કોણ હે હા પેલો લોટો લાજો આજો આગળ તો થોડા આગળ તો
શું કર્યું લે જેવું તારી તમુ કર્યું તે ભગતજી જે કરવાનો જલ્દી કરો કે આવું મારી વિધિ કરું તું કામ કરજો માં જે કામનું હોય થોડા તો આગળ. ચિંતા કર્યું નહીં આવું 50% જીવાઈ ગયું છે આ બધા હું ચિંતા ના કરો સરપંચ લે તું કરજે આ મારા બુનને હજુ ખબર નહીં પડી તો ભણાન કોઈ હેરું કર્યું છે એટલે તું વાતો કરાય નહીં લેવો પશુઓ માખોટો બાકોટો કર પછી પણ જે તું સુવાજી નંદો આપણો કરું જે કામ કરો તમે હેડો ઓય આ ઓય પધારની હે થોડું બોલવાનું કર અત્યારે કરતો એવું કરો એવું આ હા પથ્થર ચડી ગયો ને મગજમાં એટલે ઓ પોની હો હું લાવું છું હાથ નહીં કઈ અજગર કરે છે તમ પુલીસો કરીએ એ બધું એક જ થાય લ્યા થોડા હેડા દેખાય છે કોઈ કોણે લોટો હેડે છે બીજું કોઈ નહીં આજ જો આ કરી સોસ એ તો બંધ થઈ ગયો અરે સરપંચ તમે શું કર્યું નહીં તું તો અહીં એક જ વખત વાળ્યું છે હા આ તો નહીં કો ભૂત તો જંદે વાળવાનું છે જેલ ઉતારવાનું છે તું બે હાલ તું જો કુરભાઈ મન લાગે તમે ભોનો કોઈ ના બેવો સરપંચ તમે જે તું હોય કરજો ભગત અલે જે થાય છે બધું વિધિ કરે ચીરી તું હો ભગત ભગત હમણાં હુઈ જા હ પગથી ના માટે મુરત જોવાનું શી ખબર આવું જોઈ લેજે આવું જોઈ લે ને તું બસ રવા દે મત તૈયાર હા હો સુઈ નાખું જતા હવે કુની વાત જોવો તો મુરત નહીં જોવાનું જો તો ભણાન બેઠો કરો આ બધા મારું હુકમ છે લ્યા એ જોડી જાવ તો ખરા મને કો ખાના થાય પકડજો મને ઓહો બેઠો છું હું હાય ખોલ બે બધા જો નહીં આવી ઝેર આયુ આયુ હા, બધું હા. પટી ગયું બાકી છે તું હાફો તુસી લેજો બધું તુસ્યું ઝેર તુસ્યું કાશું બહાર પડી હા બાબુ બાબા જો સકન જોઈ આય પછી જોડે સગલા હા જે જબ્બર ને હેરો સગન જો આ તો અજગર કર્યો છે પકડજી જલ્દી કરો ભણાનું ફૂ કરો માર આવું ત્રીજી વખત ડંગ છું હજ ભગત કમ્પ્લીટ કમ્પ્લીટ રેડી ભગવાન આ બધું લઈ લ્યો તમે તા ભણાના બી થોડું હલવા મોડે તો હો લાગે તો હા બસ લે સવા હા એક વખત હોત થઈ જાય ને બધા જગ જીત્યા એટલે કોટ એવું થયું છે કમ્પ્લીટ સરપંચ નંબર આઈ ગયો પાછો આઈ ગયો તમ ભણાનું ગાડી દીધો છે એ બરોબર પેલી માં શેંડી આવજો આ શેંડી લાય તું હા ખોવા છે જરૂર નહીં અમાર એ તું તારું કર પટી ગયો આમાં હાલ ભો જોતા ને એ ભો અલી અલી ખોભાઈ કોઈ લાગે છે ભણા ભણા માથું ઓલા મામા ભણા ભોનો ઉભો થઈ ગયો મારો ભણો હોશ થઈ ગયો ચોકા મામા ઉભો કરો ઉઠજે પેલા મતામ લઈ લે પેલા મતામ લઈ લે કોના ઓળખી છે કોણ સપોળા કોણ આમો પેલા તારા ભગત મોમો ઓહો ખબર છે તને ઓળખો મામા પેલા યારું ઉતારી રે હા જો ઓછે નો બે સરપંચ આવ્યો વાકર હું લે લઈને આ બદલાવ. બેહાડો બેહાડો આ બદલાવ કશું નથી થયું અત્યારે કશું નહીં ગઈ તાર. બેસ કશું કહેતા નહીં હો લેખો ભાઈ કોની પો મામા હે ભોળા ચડી આવ્યો આજ જ આવ્યો કંકોળું કોક જબર બેઠું લાગ્યું તું પેછા કંકોળો ખાવા જાય અને આપણા કંકોળો નતા જે મામા લાયા છીએ આપણા ભણા લાયા છીએ બેસ્ટ હો પછી થેલી પર લેલું હા અને ઘેર મિલી દઉં તને ઘેર નહીં જવાનું કોઈ રહેવાનું છે હજુ ચલો કંકોળો ખાય હજુ તો ખાવાનો હજુ તો મહિનો લેવાનું મહિનો રહેવાનું છે ને ઓહ ભૈયા વાત બાર ના પાડતા હો કોઈ કહ્યું તો એવું કોઈ કહેતા નહીં પાછા હોવે. તમે મને કઈ કહેતા નહીં હો ભોણા તો બધા થાય તો પાછું પૂછ્યું ભોણા સરપંચ હવે આબાદ આવો તમે ઊભા થઈ ગયો તમે ઊભા થો ઓના છે ને ગોમ બહાર કાઢવાનું કરો તમે ભણા. શું આ રહ્યો નહીં કાર્યો આ નવા કોકના મહી નખાવશે આ રે
ખોળભાઈ તમારે જે કહેવું હોય કયો, મારાથી કશું ના કહેવાય. ચમ ના કહેવાય સરપંચ નહીં ગોમને સકનલાલ કોક કયો તમે હું તો શું કહું કે ના આ હોય ભોણા લઈ દઉં છું મારા ગાત કંકોળ કરવા. કોઈ લઈ જાવ નહીં તારા અંગાત ધરમ પંડા એટલે હું આ કોરભાઈ અત્યારે ભણો સાહેબ ને કશું કેવું નહીં હમણાં એકલો ભેગો થાતું ભાઈ ને હું ગુના કર્યા તમારા કોલભાઈ એટલે હું કર્યું છે એમ કહેજો ખાલી મને. સકન લઈને જોઈ તું એને વાયા હોમવર્ક તો જોઈ તું અરે વાળા સેકન્ડ તો એવા હે ને તને ખબર જ નહીં હજુ તો જબરજસ્ત સેકન્ડ તું લેવાના ભાઈ એટલા સમજી જા. એ વાત તો બરોબર છે. આબુ સર ને સરપંચ ઉભા રહો, એક વાત કહું. તમે પેલું ટ્રેક્ટર લેવા જતા હતા અને આમાં મને તો પાછા આવ્યા બંધ રાખ્યું તું એ દાડે. હતા જો માં નાખ્યું તું એ દાડા એ અને આ બીજા દાડા મુરત કોક હારું નહીં આવ્યા હોય. હું કેવું સરપંચ? હોવે. મુરત નતું હારું. કોમ આવજે. હું સર કહું. ગામમાં એક વાત ચાલુ હે હું કે તું કોઈના હોમમાં મળ્યું ને હા. એટલે એવા કોક વિઘન આવે છે. ઓહો કોને એમ કીધું કે હજુ ખાલી ખોળો વાત કરે છે. એટલે હું હોમાં મળું તો કોઈ સગન હાર નહીં થતા. પુષ્કળ પણ નહીં બોલ્યો. એટલે કોરભાઈ કોણ મળી ગયું તમારા ઘરનું એમ કહેજો હું હોમાં મળ્યો તે. કોઈ મરી ગયું નહીં પણ માર ભણવા ને જતા જતા બચી ગયો છે એટલે આમ જીતા જતું હો એટલે કોઈ મેં એમ નતું કીધું કે તમારો ભણો મરી જશે. અને પેલો મુરત કઢાવા જતા એ કોઈ ગાડી ઊંધી પડી દે એ તો ડ્રાઈવર ના હોક છે એમાં મારો હું હોક. જે થવાનું થાય એમાં આને કોઈ વખત ના કહેવાય આ તો કુદરતના ઘરનો નિયમ છે કશું કુદરતા નહીં આ કાળી જીવાળો બોલે ને એટલે? એટલે ગામમાં પટી ગયું પેલો ડ્રાઈવર દારૂ પીને ગાડી ચલાવતો હોય એમાં મારો હું હોક. એ ડ્રાઈવર નો કહેવાય તાણ અને આ કાલ પેલો હમો મળે એ કોનું હક કહેવાય એટલે હું થયું કે કે તો કઈ હેડ્યા એટલે ભૂખું તો કરાશ કે સરપંચ. હાફ કર્યો તો એને. એટલે હાફ કર્યો કોઈ રાજુ કોરભાઈ બોલ, હાફ કર્યો તો. અહીંયા આજો. હાફ કર્યો તો. અહીંયા. એટલે આ સરપંચ તમે ઓના લઈને જોકો કાળું તું યાદ ન કરજે, તું ના હોય તો. મને ખબર તો કાઢવી પડે ભોણાની. લે તારું પણ હાફ કર્યો તો. કશું નહીં પણ અશ્રતીથી માં આ તો એમને બંધ આ તો કોને બોલ્યો તો લે? આ તને પેલી ભમરી કરી હતી ને હા. એટલા બોધ્યો તો બે પગાર. હા, ખરા. વ્યવહારમાં કોઈ લેવાનું છે? મને ખબર છે તું ખરો ને ખર્ચો તો લીધા વગર. કપડો ક આપણો ગમના છે કોલભાઈ આમ ભણો છે ઈ આમ પાછું લેવાનું મારે ખોળો તું હવે બેસજે. આખો કપડ મારે પૂછવું છે કોઈ દોયડો બોયડો બાધા બાધા કશું જ નહીં કોલભાઈ મટી જાય તમે તાર જો હું નહીં બેઠો, બધું કરિયાલું જો બેહો. મારો વાત છે. 25,000 રૂપિયા હાથ. તમારે તો મગજ જ નહીં તમને આવા કોણ પૈસા ના લેવાય પૈસા દઈને તો કોઈ તંબુરો કોમ ના થાય તારી ખોળીઓ કોઈને ગોઠ્યો છે? અરે એ તો એને આમ ના જોવાનું ભણવાનું જોવા પણ યા ભણા પાસેથી નહીં લેવાના. લઈ લે કે ખર્ચો ડોક્ટરના પાસે ગયો તો ટેબલ ઉપર 50,000 રૂપિયા મેલાવો તાની ઝેર શું હોય. લઈ લે. હું એ તો હું કહું છું. લઈ લો જરી પેડો આમાં ખોળા હું કહું છું. ભગત કરો ને જે વાત કરી આ બાધા ઘણા નફો તો કશી વાત નહીં કરવાની એ ભગતને કીધું આપણે દવાખાને જાઓ વોટ લઈને તો ડોક્ટર કેટલા મેળા ટેબલ પર? ડોક્ટર તો મેલાવા 20-25,000 ચમ 20,000. હા ચલા મેં બાબુલાલ ડોશીને પર્યા કર્યો તો તે રૂપિયા 50,000 નું બંડલ મેં લીધું તો એ ના પાડતો તો લ્યા. એવું કરવાનું પૈસા લેવાના તમારે મારે નહીં લેવાના, પેલા ભગત ના આલવા પડશે કે તે કીધું છે 50,000 તો નહીં પણ ભોળાનું હમું જો ને બુનના હમું જો 25,000 રૂપિયા દે. એટલે ભગત ને લેવાની તમે તમે માગો છો જે ભગત એ તું શું તો પૈસા તમે માગ કરો છો ભગત નહીં માજકતો એટલે મારા પાસે કેવડાવી છે. ભગત તારા આલવો તો એ કે આવા થાય બોલો એટલે તમને ચાલુ કરી પેલા મફત ઝેર તું હતો તો અને અમાર ભોળા છે એટલે પૈસા લેવા ચાલુ કર્યું આ તો ખોલભાઈ માતાજીને ના કહો ભાઈ નિવેદ ને સિફર ચડાવવું પડે કે મારે એ તો નિવેદન હું આજના ચડાવી દઉં પૈસા પૈસા નહીં આ છે માતાજી ઝેર તું મહારાજ ના હોય. મહારાજ જ હોય તા આ તો માતાજીની વાત કરે. મારા પાસે આખું 84 ખાતું હોય તને ખબર છે એમાં મોય? મહારાજ આવી જોય. હા હા બાપા. ત્યાં પછી સમજી લો બરોબર, બંધન કેજે પાછું. કશું નહીં ખાવાનું જરૂર 25,000 રૂપિયા માગી ભાઈ 25,000 આલ દઈએ. આ તો બહુ બચી ગયો ને એ મેન મહત્વનું હોય. સગનલાલ આ 25,000 ઓમું જોવી હમણાં ડોક્ટરના પાસે લઈ જાવ હોય તો કેટલા થાય? વાત તો સાચી હો મારું બેટું કોઈ ખર્ચો હા? પણ બે જાતો પૈસા ઉછીના લીધા હતા ને હા. એ રહ્યા પાછા માગી છે ડોક્ટર ના જોડે શું કહેતા હતા? પેલા તાર બાબુ મામુ રહ્યા ને ઓવા. ઈવન ડોશી મોદી થઈ જઈએ હા? ઓવા. શું છે? એટલે ઈવન ઘેર મોકલી દીધા એ. અને આપણે કંકોળ વેણવાનું નહીં દઉં? જઈએ ઓન કેસ પટાઈ દો એટલે જઈએ હા. ખોલભાઈ હું એમ કહું કે કાલ તમે હાપ કરશે આમ કહ્યું તો મારું નામ ના આવે મોય ભગત મને કહી વાત ને તો હું એકમ 25,000 હલવા તને આવત ના તા. સીધો દવાખાને ભેગો થોત તે પાછો જોતા તા. ભણો હતો ને એટલા લઈને આવ્યો આજે લઈને જો દવાખાને જો તમે ત્યાં હવે જ કમ્પ્લીટ થઈ ગયો એમ ભણ કરે ને આયરો રહે ને તું રૂપિયો નહીં આલી ને
એવું કરશે ને આ તમારો ભોણો ખરો ને રસ્તામાં પાછો બે ફોન થઈ જા. એ સરપંચ મોટો અંબાઈ વાત કરો. ભાઈ હું તો કહું છું પૈસા આપી દો પાર આવે. આ તો મારો ભોણો બેઠો થયો છે ને એટલે પછી તો નહીં લાખ માંગો ને તોય હાલજો. પણ લાખ નહીં જોતા ને હું થોડો ગોડો છું. થોડા બુંદના પૈસા ખર્ચવા દઉં લે ખોડા. હમણાં વધના મેલી દઉં છું પાડે માતાજીના. કશો વાંધો નહીં. લઈ લેજો પછી માતા જોશે તો તમને. હા સર બાબુ દોઢ બોલવા માંડે શું એટલે બોલે લે? આ નિવેદના કીધા હું તો માતાજી પાડત મેલ્યો કા. હા એમ કે બા લઈ લેજો એટલે કે માતા જોશે દોઢું બોલ્યો સરપંચ જીઓ. ખોડા પછી દાડા આવશે હો પછી. આવશે ને એ વખત વાળી નહીં આવું હું હવે. કશો વાંધો નહીં. એટલે જવા પાછા તો જો કે બુંદના પૈસા થોડા ખાતા હશે. ખોલભાઈ હું તો કહું છું 25,000 હાલે ને હવે મોઢું બગાડશો ને જે થઈ ગયું ને થઈ ગયું. સગન ને સન બધી ખબર પડે છે ને તું ખરો ને ગયડો થયો ને પણ રૂપિયો ન્યા કરતો નહીં ગુજામથી. એ તો એવન કોક વારો આવશે કોક દાડો. ઓહ, વાહ, લેજો તમે બોલો સર કશું બોલવું નહીં લ્યો. ના તો ઓને કંકોળાનું પોળણ શેક કરી ખબર એટલે હોશ થઈ જાય આ માથું બાથું ચડ્યું છે તે. મને કશું નથી ના તો આપણે પેલી નેર પર જઈએ મામા. હા બધા જે લે કંકોળો એના જીએ હા. પણ તારા તારા માત નીકળવાનો હોય. પેલી ભમરી કરી દેવી કયડા ફેરથી. વાકણ કરી દે. ઓહો શું કીધું એ તો હવે તમો. સગન મોમન બે જણા વેણી છું. હા વાંધો નહીં. હો કીધું કંકોળો લેટવા છો કે ભોણો તો પણ હવા છે કંકોળો ખાવાનું. એ તો બધું ઠીક છે હું કર્યું તું એમ કેવું. સર પણ એ તો કાચિંડો કહી દીધો. તું કોઈ કચંડો કર્યો લે હાથી જાત તાને તો બે પણ ચોઈ થયો. વાળીને બે બંધ થઈ ગયો. એને મને કે હાફ કર્યો પણ વાસ્તવમાં તો ખબર હે કાચિંડો જ કર્યો. અને અજગર નામ તો મને ખબર પૈસા લેવા માટે. મને ખબર છે બકત એટલે સરપંચ મારા સગન ચારના નરવા મંડ્યા ગોમમાં મને હું ખબર લે જવાબ આલો હાડો. બે હવે એટલે તારો જવાબ મારા પાસે ના હોય. આખા ગામના સરપંચ છો જવાબ ના હોય એટલે અરે પણ આવા બધા તો સરપંચ ના લી જવાબ. એટલે તમે જ વાત કાઢી સારી. અને કોઈ ગામમાં તારા સગન કોઈ રહેતું નથી. અમે વાત નહીં કાઢી કાળુભાઈ પેલો ખોળો ફાઈન જો તમે ઈના ફાઈન જવાબ મળશે તમને જો પણ જવાબ લેવા આવ્યા છીએ. એ નહીં કરવાનું કરે ને મારું નામ પડે છે. એ કોણ કોણ? પેલા જન્મમાં તમે હારો કોમ ના કર્યા હોય ને એટલે એના જન્મમાં ભોગવવું પડે. એટલે હું ચો ભોગવું છું. તું ભોગવી જી તન લે તારો કરે બધો કો મારો ભોગવો છે. એટલે હું એમ કહું કે પેણા જઈને તમે મરી જાઓ તો મરી જાઓ તમે. ઓવા આ કહું છું પેણા જતા તમે મરી જાઓ જજો જો જોઉં છે મરી જાઓ. જાઉં તો મારું કે જાઉં જ નહીં ને. એ તમે આવું બોલી કરવું લે ખબર પાક મેં બધી બુદ્ધિ એક નહીં. હારા કોઈ એટલે કહું છું. અરે અમે આ નહીં કહેતા ઘોમ મારો કોઈ છે ઘોમ મારો જઈને કે ના ના હું જોઉં કે પેણા જતા જતા મરી જાઓ તો મારો બોલ હાચા પડી પણ જજો હટજો હું જોઉં. અને ઈકન જીએ અને નહીં કો ફેરતા આવનો ના આવે હા મુવા મરી જાય તો બોલવાનું થોડી મર્યાદા રાખ કાળુભાઈ. આવું બોલશો નહીં. ગોમવાળા બોલવા મર્યાદા રાખીને તો હું રાખું. ને હું કહું છું ખબર આજ ખોડીએ નામ લીધું. કાલ ઉઠી પેલો બાબુડો કે છે કાલ ઉઠીને ભગત કે છે હા. પછી હું એ કયો એટલે હું એમ કહી દઉં કે આખું ગોમ મરી જા તો મરી જા કેજો જે જવાબ મરી જાય તારે. કહું કેજો કહું લક્ષણ ના હોય ને તમારો એટલે આવું થાય બધું. વાત કરો હતી હવે ડંગ કરો હેડો પટી ગયું. હવે નોમ ના લેતા અનક મજા નહીં એટલે આવે. હું થૂંક ઉડાડવા આવ્યો તો પાછો વળી રવા દો કે સરપંચ હમણાં કયો ને તો ખાલી ખોટા મરી જાઓ કોણ મળી જાય એટલે તમે. બસ હેડ વધી હેડ. જઉં છું હવે મારું નામ ના લેતા પાછા. આ ગોમ વાળો મારવા જ જન્મ લીધો છે આ કાયા ભૂંડીને. એનું નામ તો કોઈ નાથો બાય ના લે સરપંચ. આ પાસે કેવા નામ ના લેતા જો કા કરી રહ્યા કારું. આવું એ બધું પટી ગયું ને આવું હા એટલે ઘેર ડોસી તો શક સના તો પછી ચાની તો મનહર કર બુડા સપન આવ્યો છે. મોદી પડી છે આ કોક તાવ આવે છે કામ નો ઈના. એ તને તો કશું નહીં થયું કે મને તો કોઈ થયું જ નહીં સરપંચ. મિલતા જે હેડ જે હેડ. ઓ આજો કે ચા પીવો છે ચા પીવા ડેવા કોઈ કા